મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો અગ્નિકાય જીવોના બે પ્રકાર છે, સૂક્ષ્મ અગ્નિકાય અને બીજા છે બાદર અગ્નિકાયના જીવો. તો તે ક્યાં ક્યાં રહેલા છે? આ ચૌદરાજ લોકની અંદર તેઓ ક્યાં ક્યાં રહેલા છે? તો આખો આ ચૌદરાજ લોક છે એની અંદર જે સૂક્ષ્મ એક જે અગ્નિકાયના જીવો છે, સૂક્ષ્મ અગ્નિકાયના જીવો, તે આખા ને આખા ચૌદરાજ લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. છતાં પણ આપણને તે બાળી શકતા નથી, ન તો આપણે એમના ઉષ્ણ સ્પર્શને અનુભવી શકીએ છીએ. પણ જે બાદર અગ્નિકાયના જીવો તે ક્યાં છે? તે આખા ને આખા આ ચૌદરાજ લોકમાં એ ઉત્પન્ન થતા જ નથી. માત્ર આ ચૌદરાજ લોકની અંદર આ જે ત્રસનાડી છે, આ ત્રસનાડીની પણ અંદર રહેલા છે. અને આખામાં પણ નહીં, પણ ક્યાં સ્પેસિફિકલી તીર્છા લોકની અંદર. અને તીર્છા લોક પણ આખે તીર્છા લોકમાં ઉત્પન્ન નથી થતા બાદર અગ્નિકાય, પણ ક્યાં થાય છે? માત્ર અહીંયા જે સેન્ટર રહેલું છે, એકદમ સેન્ટર આવે છે અહીંયા, અને એકદમ સેન્ટરમાં શું છે? અઢીદ્વીપ છે, જેને મનુષ્ય લોક કહેવાય છે. તો એની અંદર જ માત્ર આટલા જ એરિયામાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. તે ધ્યાન રાખજો, બરાબર. અને એ પણ આખા અઢીદ્વીપમાં નહીં. હવે આપણે અંદર જે એકદમ સેન્ટરનું પોર્શન આપણે કહ્યું ને અઢીદ્વીપ એટલે કે મનુષ્ય લોક, તો એનો આપણે એક ફોટો જોઈએ. એ કેવું દેખાય છે? તો એ આવું દેખાય છે. એકદમ સેન્ટરમાં મેરુ પર્વત હોય છે, અને આવી રીતે 2.5 દ્વીપો હોય છે, અને વચ્ચે સમુદ્ર હોય છે, લવણ સમુદ્ર અને કાળો દધી સમુદ્ર, બરાબર. તો આ જે અઢીદ્વીપ છે, જેને મનુષ્ય લોક કહેવાય છે, તો આપણે શું કહ્યું? માત્ર એની અંદર જ આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે. પણ એમાં પણ હવે કન્ડિશન છે કે આખા ને આખા અઢીદ્વીપમાં એટલે મનુષ્ય લોકમાં ઉત્પન્ન નથી થતા. પણ આ અઢીદ્વીપની અંદર પણ કેટલા? માત્ર જે 15 કર્મભૂમિઓ છે, જે 15 કર્મભૂમિઓ છે, એટલે કે 5 મહાવિદેહ, 5 ભરત અને 5 ઐરવત, માત્ર આટલા જ 15 ક્ષેત્રોમાં જ આ બાદરકાયની ઉત્પત્તિ થાય છે. બાદર અગ્નિકાયની ઉત્પત્તિ ત્યાં જ થઈ શકે છે, તે ધ્યાનમાં રાખવાનું. અને બાકીના જે ક્ષેત્રો છે, તો તેને શું કહેવાય છે? 30 અકર્મ ભૂમિઓ કહેવાય છે. બાકીની ભૂમિનું નામ શું છે? 30 અકર્મ ભૂમિઓ. તો ત્યાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થતી નથી, તે ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે તે અકર્મ ભૂમિઓ છે, ત્યાં અસી મસી કૃષિનો વ્યાપાર થતું જ નથી, એટલા માટે તેને અકર્મ ભૂમિઓ કહેવાય છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં જો આપણે કહીએ તો જ્યાં પણ અસી મસી કૃષિ આ ત્રણેયનો વેપાર થતું હોય, વ્યવહાર ચાલતું હોય, અસી મસી કૃષિનો વ્યવહાર ચાલતું હોય, માત્ર તે જ કર્મભૂમિઓ કહેવાય છે. અને માત્ર તે કર્મભૂમિઓમાં જ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે, તે ધ્યાન રાખવાનું. એક પોઈન્ટ તે ધ્યાન રાખવાનો, બરાબર. તો હવે એની અંદર પણ આપણે જોઈએ તો જે 5 મહાવિદેહ ક્ષેત્ર છે, તો 5 મહાવિદેહ ક્ષેત્ર રહેલા છે આખા મનુષ્ય લોકમાં 5 છે. તો એમાં હંમેશા બાદર અગ્નિકાયની ઉત્પત્તિ રહેલી જ હોય છે. કેમ? કારણ કે એમાં અસી મસી કૃષિનો વ્યવહાર કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેલો હોય છે, બરાબર. ત્યાં કાંઈ એટલે ચોથો આરો ફોરએવર ત્યાં વર્તતો જ હોય છે. ચોથા આરા જેવું જ કાળ ત્યાં રહેલું હોય છે. અસી મસી કૃષિનો વ્યવહાર કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેલું હોય છે. ત્યાં તો ન તો યુગલિક કાળ આવે છે, ન તો આરાની ફેરબદલી થાય છે, કાંઈ નથી થતું, તે ધ્યાન રાખવાનું. પણ હવે 5 મહાવિદેહ ક્ષેત્રની અંદર પણ 2 એવા ક્ષેત્રો આવે છે, દેવગુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર. તો એમાં એ બંનેને અકર્મ ભૂમિઓ કહેવાય છે. તો હવે અકર્મ ભૂમિ છે એટલે એનું રૂલ અપ્લાય ત્યાં થશે, એટલે કે ત્યાં અસી મસી કૃષિનો વ્યવહાર ન હોય, એટલા માટે શું સમજવાનું? બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ પણ નથી, બરાબર. એટલે 5 મહાવિદેહ ક્ષેત્રની અંદર રહેલા આ 2 ક્ષેત્રો છે, જે અકર્મ ભૂમિઓ છે, તેમાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થતી નથી. પણ બાકીના આખા 5 મહાવિદેહમાં હંમેશા બાદર અગ્નિકાયની ઉત્પત્તિ રહેલી જ હોય છે, થઈ શકે છે. પછી હવે આપણે આગળ જોઈએ. હવે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રની વાત આપણે કરી કે ત્યાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ પોસિબલ થાય છે. પણ હવે એમાં પણ કન્ટિન્યુઅસલી ત્યાં હંમેશા નથી હોતી. બાદર અગ્નિકાયની ઉત્પત્તિ હંમેશા માટે રહેલી નથી. આ 5 ભરત અને 5 ઐરવતમાં એ અમુક કાળે જ ત્યાં થાય છે. તો એ કાળચક્રનું પણ ત્યાં ચલન રહેલું હોય છે. આપણે પણ ભરત ક્ષેત્રની અંદર રહેલા છીએ, એટલે કાળચક્ર કન્ટિન્યુઅસલી ચાલતો જ હોય છે. કાળચક્ર કંઈક આવું દેખાય છે. આવી રીતે
ઉત્સર્પિણી કાળ, પછી અવસર્પિણી કાળ, પછી પાછું ઉત્સર્પિણી કાળ આવે, પાછો અવસર્પિણી, પછી ઉત્સર્પિણી, પાછો અવસર્પિણી, પાછું ઉત્સર્પિણી. આ રીતે કન્ટિન્યુઅસલી આ ચક્રની જેમ ગોલ 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 ચાલતું જ હોય છે. એટલા જ માટે એને કાલ ચક્ર કહેવાય છે. તો એમાં પણ કેટલા આરાઓ છે ટોટલ? જો 12 આરાઓ છે. 6 + 6 12 આરાઓ છે. તો એમાં પણ આખા કન્ટિન્યુઅસલી આખા સમય માટે આખા કાળચક્રમાં આ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ રહેલી નથી. આ 5 ભરત અને 5 ઐરાવતની વાત છે. બરાબર. 5 ભરત અને 5 ઐરાવતમાં ક્યારે ક્યારે હોય છે બાદર અગ્નિકાયની ઉત્પત્તિ, તે આપણે સ્પેસિફિકલી આ આરાવાઇઝ જોઈએ. બરાબર. હા, તો હવે આપણે પહેલા તો ઉત્સર્પિણી કાળની વાત કરીએ. તો ઉત્સર્પિણી કાળમાં ક્યારે આ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ ક્યારે થાય છે? બીજા આરાથી ઉત્પત્તિ થાય છે એની. બરાબર. ઉત્સર્પિણી કાળનો બીજો આરોથી આ બાદર અગ્નિકાયની ઉત્પત્તિ સ્ટાર્ટ થાય છે. અને પછી ક્યાર સુધી ચાલે છે? એનું જે 4th આરો છે, ચોથો આરો, ત્યાર સુધી ચાલેલો, એટલે ત્યાર સુધી ઉત્પત્તિ થઈ શકે છે. પણ એ પણ યુગલિક કાળ હશે ને, એ સ્ટાર્ટ થશે ને ત્યાર સુધી જ ઉત્પન્ન થઈ શકશે. પછી યુગલિક કાળ સ્ટાર્ટ થઈ જશે હવે ચોથા આરાથી, તો પછી એની સાથે જ બાદર અગ્નિકાય જીવો પછી વિચ્છેદ પામશે. એટલે કે એમની ઉત્પત્તિ બંધ થઈ જશે. એટલે એમ કહી શકાય છે કે એમના ઉત્પત્તિ યોગ્ય જે એને પરિસ્થિતિઓ જોઈએ છે, સંયોગો જોઈએ છે, તો તે હવે એને મળવાના નથી. અને આ બાદર અગ્નિકાય જીવો પછી ઉત્પન્ન થવાના જ નથી. બરાબર. એટલે હવે ચોથો આરોનો બાકીનો ભાગ, પછી 5મા આરો, અહીંયા બધું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બતાડે છે ફોટોમાં કે યુગલિકો હવે અહીંયા ઉત્પત્તિ એમની થઈ જાય છે. અહીંયા આખો જે 4th આરાનો બાકીનો ભાગ, પછી 5મો આરો, પછી 6ઠ્ઠો આરો, બધા આખો યુગલિક કાળ હોય છે. એટલે આ બધામાં શું હોય છે? બાદર અગ્નિકાય હોતો જ નથી. અને બાદર અગ્નિકાય ન હોય એટલે ફાયર ન હોય, અગ્નિ પ્રજ્વલિત જ નહીં થઈ શકે, તો પછી અસી મસી કૃષિનો વ્યવહાર પણ કેવી રીતે ચાલી શકશે? એ પણ નહીં હોય. તો પછી જો અસી મસી કૃષિ કરી નહીં શકે, ફાર્મિંગ વગેરે કરી નહીં શકે, ન તો ખાવાનું પકાવી શકે, તો પછી એ કેવી રીતે પોતાનું એટલે શરીર ટકાવી શકે? તો એમના માટે કલ્પવૃક્ષો હોય છે ને, એનાથી તેઓને જે પણ ઈચ્છિત હોય છે એ વસ્તુ, જે આહાર પાણી જે પણ એમને જરૂરત હોય છે, એમ પણ એમની બહુ ડિમાન્ડ રહેલી હોય નહીં. માત્ર આમળા જેવું કે તુવેરના દાણા જેટલી ભૂખ લાગે એટલું જોઈતું હોય એમને, ફળ જોઈતા હોય, દેટ્સ ઇટ. એનાથી એમનું પેટ પણ ભરાઈ જાય. એટલે એ બધું એમને બધું પકાવવું નહીં પડે, રાંધવું નહીં પડે. આપણી જેમ આખી 32 ભોગની જે થાળ હોય કે આખી મોટી આટલું ભરી ભરીને આપણે કિલોના કિલો ખાઈ લઈએ, આખા એક દિવસમાં 1 કિલો જેટલું વાપરી લેતા હશું. તો એ તો હોય જ નહીં એમના માટે. માત્ર જે ઈચ્છા થાય તો ત્યાં જે દેવતાઓ દ્વારા અધિષ્ઠિત જે 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય છે, તો એને ત્યાં તેઓ ઈચ્છા એ પ્રગટ કરે, વ્યક્ત કરે એમને કે મારી આ ઈચ્છા થાય છે, મને કંઈક ખાવાનું જોઈએ છે, કે મને વસ્ત્ર જોઈએ છે, જે પણ મકાન જોઈએ છે, એ ઈચ્છા પ્રગટ કરે અને ત્યાં એ એમને પ્રાપ્ત થઈ જાય વસ્તુઓ. એટલે અહીંયા તો આપણે જોયું કે બાદર અગ્નિકાયની જરૂર જ નથી, એમને પડતી જ નથી જરૂર, ફાયરની જરૂર જ નથી પડતી. બરાબર. એટલે આપણને એક સમજી લેવાનું કે જ્યાં અસી મસી કૃષિનો વ્યવહાર ન હોય, તો ત્યાં શું ન હોય? ત્યાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ ન હોય. અને સેકન્ડ પોઈન્ટ એમ પણ કહી શકીએ કે જ્યારે યુગલિક કાળ ચાલતું હોય ત્યારે પણ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ ન હોય. સિમ્પલ વર્ડ્સમાં આવી રીતે કહી શકીએ. બરાબર. પણ હવે એ નહીં સમજવાનું કે હવે મનુષ્યો જે છે, હવે યુગલિકો ઉત્પન્ન થઈ, એટલે યુગલિક કાળ સ્ટાર્ટ થઈ ગયું. બરાબર. તો હવે એનું એ મિનિંગ નથી કે આ જે યુગલિકો જે છે પણ મનુષ્ય જ છે, તો તેઓ કંઈ અગ્નિને ઉત્પન્ન કરવાનું ભૂલી જશે, એ નથી. અને એ ટ્રાય કરશે તો પણ નહીં થાય એવું કંઈ નથી. મેઇન તો શું છે, અહીંયા ટ્રાય કરશે તો પણ નહીં થવાનું, એ તો કરશે પણ નહીં. બરાબર. કારણ કે હવે એમના માટે તો કલ્પવૃક્ષો તો બધા હાજર જ રહેલા હશે. પણ મેઇન શું છે, અહીંયા જે ઉત્પત્તિ યોગ્ય જે હોય છે ને, જે યોની હોય ને, બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ યોગ્ય યોની, તે જ ત્યાં ઉપસ્થિત ન હશે, હાજર રહેલી ન હશે. એટલા માટે એમની ઉત્પત્તિ નહીં થશે. બરાબર. પછી આવી રીતે ચાલશે. હવે બીજો પછી સ્ટાર્ટ થશે અવસર્પિણી કાળ. તો હવે અવસર્પિણી કાળમાં પણ અહીંયા યુગલિક કાળ એ કન્ટિન્યુ થવાનું છે. અહીંયા પણ યુગલિક કાળ છે. એને ફર્સ્ટ આરામાં
પછી સેકન્ડ આરામાં પણ એ ચાલુ, એટલે આ યુગલિક કાળ તો રહેલો જ હશે. અને પછી ત્રીજો આરો પણ સ્ટાર્ટ થશે. પછી જ્યારે ત્રીજો આરોનો લાસ્ટ ભાગ રહેલું હશે ને, તો ત્યારે પછી શું થશે, જે બાદર અગ્નિકાય જીવો છે તો એમની ઉત્પત્તિ હવે સ્ટાર્ટ થશે. કારણ કે હવે જે કલ્પવૃક્ષ છે એમની ઉત્પત્તિ હવે બંધ થઈ જશે. એટલે મેન તો કલ્પવૃક્ષ ઈચ્છિત વસ્તુ આપવાનું બંધ કરી દેશે. અને બીજું, જે અસીમસી કૃષિ જે છે એનું પણ વ્યવહાર સ્ટાર્ટ થશે. કારણ કે અહીંયા બાદર અગ્નિકાય જીવોની હવે ઉત્પત્તિ સ્ટાર્ટ થઈ જશે. અને યુગલિક કાળ જે છે તો એની પણ સમાપ્તિ થશે. બરાબર. એટલે અહીંયાથી હવે આ પોઈન્ટથી શું થાય છે, બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થવાનું સ્ટાર્ટ થઈ જશે. હવે એ ક્યાર સુધી ચાલશે, આખો ચોથો આરો ચાલશે. એટલે થર્ડ આરાના અંતિમ ભાગમાં એ સ્ટાર્ટ થયું બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ. પછી આખા ચોથા આરા દરમિયાન તે રહેલા હશે. પાંચમા આરો હમણાં આપણે અહીંયા છીએ, આ ફિફ્થ આરો હમણાં આપણું ચાલી રહ્યું છે. તો એમાં પણ આપણે ફાયર વગેરે એમની ઉત્પત્તિ કરી શકીએ છીએ ને. બરાબર. એટલે અહીંયા પણ રહેલા છે. પણ જ્યારે ફિફ્થ આરાનું જે લાસ્ટ ડે હશે ને, તો ત્યારે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થવાનું તે બંધ થઈ જશે. બરાબર. અને એ બંધ થશે એટલે શું થશે, અસીમસી કૃષિનો વ્યવહાર થઈ જ નહીં શકશે. કાંઈ પણ ન તો ખેતી થઈ શકશે, ને તો કાંઈ પણ વસ્તુઓ બનાવી શકશે. એટલે ફાયરના ઉપયોગથી જે પણ વસ્તુઓ કરી શકાય તે કાંઈ જ હવે કરી નહીં શકશે. તે ધ્યાન રાખવાનું. અને પછી છઠ્ઠો આરોમાં પણ હવે આગળ છે અવસર પીણીનો છઠ્ઠો આરો અને પછી ઉત્સર પીણી કાળનો પહેલો આરો. તો આ બે આરામાં શું છે, યુગલિક કાળ તો નથી પણ, અને ન તો કલ્પવૃક્ષ છે. બરાબર. યુગલિક કાળ પણ નથી આ, અને કલ્પવૃક્ષો પણ એની પણ હાજરી રહેલી નથી. પણ અહીંયા પ્રલય કાળ છે. શું છે, પ્રલય કાળ અહીંયા ચાલી રહ્યો છે. એમાં 11 એવી વૃષ્ટિઓ હશે, પ્રલયકારી એવી ખતરનાક વૃષ્ટિઓ થશે કે જેનાથી બધા જ સ્ટ્રક્ચર્સ હશે, બિલ્ડિંગ્સ હશે, કોઈ પણ જે પણ આપણને દુનિયામાં દેખાય છે ને, જે પણ નિર્માણ કરેલા સ્ટ્રક્ચર્સ તે બધા નાશ પામશે. એટલે બધું અહીંયા પ્રલય કાળ છે. એમાં તો કાંઈ અસીમસી કૃષિનો વ્યવહાર થવાનું નથી. કારણ કે બાદર અગ્નિકાય છે જ નહીં અહીંયા. પછી અને તેઓ કેવી રીતે પછી આહાર કેવી રીતે કરશે, જે સનલાઇટ દ્વારા જે આવે છે ને, જે અચિત પૂતગલો આવે છે, અતિ ઉષ્ણ સ્પર્શ વાળા અચિત પૂતગલો, એના દ્વારા જે પણ માંસ એટલે ફિશિસ હશે તો એને શેકીને આવી રીતે ખાવાનું બનાવીને, એમના જે માંસાહાર છે તો એવી રીતે બનાવીને તેઓ વાપરશે અહીંયા આ બે કાળમાં. બરાબર. એટલે અગ્નિથી તેઓ પકાવશે નહીં, બાદર અગ્નિકાય હશે જ નહીં. તો કેવી રીતે એનું માંસાહાર પકાવશે, ફિશિસ કેવી રીતે પકાવશે? ત્યાં જે સેન્ડ રહેલું હશે ને, રેતી, તો એની અંદર આવી રીતે દાટીને ત્યાં ફિશિસ અંદર દાટીને મૂકશે. પછી સૂર્ય જે છે, સન છે, તો એમાં જે જડેલા જે મણી છે, સૂર્યકાંત મણી, તો એનું આપણે પહેલા જ કહ્યું કે શું નીકળે છે એમાંથી, અચિત પૂતગલો નીકળે છે. બરાબર. તો અચિત પૂતગલો એમાંથી નીકળે છે જે અતિ ઉષ્ણ સ્પર્શ વાળા છે. તો એના તાપ વડે, એના ગરમીના કારણે પછી તે આવી રીતે શેકાઈ જશે એમનું જે માંસાહાર છે, અને એવી રીતે તેઓ આહાર વગેરે માંસાહાર કરશે એ લોકો. એવી રીતે છે. પછી પાછું ઉત્સર્પિણી સ્ટાર્ટ થશે અહીંયા, અને બીજા આરાથી પછી પાછો બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ સ્ટાર્ટ થશે. એટલે અહીંયા પાછો અસીમસી કૃષિનો વ્યવહાર સ્ટાર્ટ થઈ જશે. એટલે આપણે આખા કાળચક્રના અંદર જોયું કે ક્યાં માત્ર અમુક સાગરોપમ વર્ષ સુધી જ શું રહેશે, બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ રહેલી હશે. અને એ પણ ક્યાં ક્યાં, એક સાથે 5 ભરતમાં પ્લસ 5 ઐરવત ક્ષેત્રોમાં. એટલે આ 10 ક્ષેત્રમાં આવી રીતે એક સાથે માત્ર આટલા જ કાળ દરમિયાન બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ રહેલી હશે. તે ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે. હવે આપણે અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે યુગલિક એટલે શું? તો અહીંયા યુગલિક એટલે શું, આવી રીતે જે કપલ્સ હોય છે ને, જે એક સાથે જન્મ લે છે એઝ કપલ્સ, બાળકો એટલે ટ્વિન્સ હોય, ટ્વિન્સ કહીએ ને, બે જોડકા બાળકો, એક પુત્ર અને એક પુત્રી, આવી રીતે બાળક અને બાળિકા આવી રીતે જન્મ લે, અને પછી તેઓ મોટા થાય, પછી બીજા આવી જ રીતે પોતાના જેવી જ રીતે પેલા તો મોટા થાય, પછી એમનામાં જ પતિ પત્નીનો વ્યવહાર એવું સ્ટાર્ટ થઈ જાય. પછી બાળક જન્મે, અને એ બાળકો પણ કેવા હોય, એ પણ યુગલ હોય છે. એક બાળક એટલે એક ટ્વિન્સને એ લોકો જન્મ આપે, એ પણ એક બાળક હોય ને એક બાળિકા હોય. તો એવી રીતે એમને યુગલિક કહેવાય છે. અને કલ્પવૃક્ષો તો આપણે કહ્યું કેવી રીતે હોય છે, યુગલિક કાળમાં કલ્પવૃક્ષો પણ હોય છે.
તે ધ્યાન રાખવાનું. અને યુગલિક કાળમાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ નહીં હોય તે ધ્યાન રાખવાનું. પછી ક્વેશ્ચન, અસી મસી કૃષિનો વ્યવહાર શું છે? તો અસી એટલે કે જે પણ હથિયારો હોય છે વિવિધ પ્રકારના, તેનું વપરાશ ચાલતું હોય તો એ અસી કહેવાય છે. મસી એટલે કે લેખન, વાણિજ્ય, વેપાર કાર્ય, એ જે પણ રાઇટિંગ મટીરિયલ્સ હોય તે. અને કૃષિ એટલે કે ફાર્મિંગ, ખેતી. તો જ્યારે અસી મસી કૃષિનો વ્યવહાર આપણે કહીએ તો આ છે અસી મસી કૃષિનો વ્યવહાર. અને જ્યારે એ કોના વડે થાય, એ બધું બાદર અગ્નિકાય હોય તો એના હેલ્પ વડે જ આ બધું થઈ શકે ને. આ બધું કેવી રીતે બનાવી શકે? નહીં તો પછી આ બધું પકાવે, પછી એને અગ્નિ દ્વારા અગ્નિશસ્ત્ર આપીને પછી એનું રાંધવું પડે ને, તો જે આહાર વાપરી શકે. એટલે મેન શું કહેવાનું છે કે અસી મસી કૃષિનો વ્યવહાર જ્યારે ચાલતું હોય તો સમજી લેવાનું કે તે કર્મભૂમિ છે. અને કર્મભૂમિમાં શું હોય? અસી મસી કૃષિનો વ્યવહાર ચાલતું હોય છે, તેને કર્મભૂમિ કહેવાય. બરાબર. અને જ્યારે આ ચાલતું હોય વ્યવહાર, ત્યારે બાદર અગ્નિકાયની ઉત્પત્તિ હોય છે, તે સમજી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે યુગલિક કાળ ઇઝ ફિક્સ્ડ. આ ફિક્સ્ડ હોય આ આરા પ્રમાણે? હા, યુગલિક કાળ જે છે, તો આપણે જેમ અહીંયા કહ્યું કે અહીંયા યુગલિકો હોય છે, જે 5 ભરત છે, 5 ઐરવત ક્ષેત્ર છે, એમાં એક સાથે આ જ જ્યારે પહેલો આરો હોય, બીજો આરો હોય, ત્રીજા આરાનો અમુક ભાગ હોય ત્યાર સુધી, અને ઉત્સર્પિણીનો જે છઠ્ઠો, 5મો આરો હોય અને ચોથા આરાથી એ સ્ટાર્ટ થઈ જાય. તો એ બધું સેમ હોય છે, આ ચાલતું જ હોય છે, નોન એન્ડિંગ સાયકલ છે અને ફિક્સ્ડ હોય છે. આવું જ રીતે કે આટલા સાગરોપમ કાળ બાદ આ થશે, તે થશે, બધું ફિક્સ્ડ છે. બરાબર. અને જે આપણે કહ્યું 5 મહાવિદ્ય ક્ષેત્ર, એમાં પણ આપણે જે કહ્યું દેવકુરુ અને ઉત્તર કુરુ ક્ષેત્ર, તો એમાં શું હોય છે? એમાં આરાઓ ચાલતા નથી, છતાં પણ તેઓ ત્યાં યુગલિક કાળ હોય છે ફોર એવર માટે, ફોર એવર ને માટે. બરાબર, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અગ્નિની વૃષ્ટિ હશે, એમાં અગ્નિકાય નહીં હોય. ઓકે, તો આપણે જે કહ્યું ને કે જ્યારે પ્રલય કાળ સ્ટાર્ટ થવાનું છે, છઠ્ઠા આરાના સ્ટાર્ટિંગમાં પ્રલય કાળ સ્ટાર્ટ થવાનું છે ને, તો ત્યારે એક 11 પ્રકારની મહાભયંકર મહાપ્રલયકારી વૃષ્ટિઓ થવાની છે. એકદમ વિધ્વંસક હોવાની છે. જે પણ અશાશ્વતા પદાર્થો છે તે બધા જ નષ્ટ પામી જશે આ માત્ર 11 વૃષ્ટિઓમાં. તો એમાંથી એક વૃષ્ટિનું નામ છે અગ્નિવૃષ્ટિ. પણ એટલે કે એવું નથી, અગ્નિવૃષ્ટિના નામથી એમ નહીં સમજવાનું કે આવા કઈક પ્રકારના અંગારા કે પડશે કે ફાયરના ફ્લેમ્સ પડશે, તે નહીં. છે તો વૃષ્ટિ, નામ શું છે? અગ્નિવૃષ્ટિ. એટલે છે તો વૃષ્ટિ એટલે કે પાણી હોય છે, પણ પાણી કેવું? અગ્નિના દાહ, એટલે અગ્નિ જેવું ગરમ ગરમ. એટલે જ્યારે પડે ને શરીર ઉપર, તો ત્યારે શરીર બળી જાય, બળતરા થાય, શરીરની અંદર બળતરા થાય, સ્કિન ઉપર બળતરા થાય. એટલે આપણે કહીએ ને એસિડ રેન ટાઈપનું, તો એસિડ રેન કેવું હોય? એટલે તો એવું તે અગ્નિવૃષ્ટિ છે. એટલે જે દાહ ઉપજાવે, એટલા માટે એને નામ એવું આપ્યું છે અગ્નિવૃષ્ટિ. પણ છે શેની? જળની વૃષ્ટિ છે, પાણી જ પડવાનું છે. બરાબર. અને બીજું આપણે જે કહ્યું કે બાદર અગ્નિકાય જીવોનો વિચ્છેદ થશે, તો તે ક્યારે થશે? જે 5મો આરાનો જે છેલ્લો દિવસ હશે, તો એના ચોથા પ્રહર હશે ને, 4th પ્રહર, એટલે કે સાંજનું આપણે કહીએ ને, સાંજનો સમય આપણે કહીએ ને, અવઢ આવે, અવઢ પછી જે ચોથો પ્રહર કહેવાય, તો ત્યારે બાદર અગ્નિકાયનો વિચ્છેદ થશે, તે ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આપણે જોયું કે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ ક્યારે અને ક્યારે હોય છે. આ 5 ભરત અને 5 ઐરવ ક્ષેત્રમાં ક્યારે હોય છે, કાળ પ્રમાણે એની ઉત્પત્તિ થાય છે, તે આપણે હમણાં જોઈ લીધું. હવે આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે જેમ સનરેઝનું પહેલા વાત કર્યું તે અચિત પૂતગલો છે, અને સૂર્યકાંત મણીથી જે નીકળે છે તે પૂતગલો, તે અતિ ઉષ્ણ સ્પર્શ વાળા હોય છે. અને શેના કારણે? તે જે પૃથ્વીકાયના જીવો છે એમાં આતપ નામ કર્મનું ઉદય રહેલું હોય છે, અને એના કારણે એવું કેવું હોય છે? અતિ ઉષ્ણ સ્પર્શ વાળા એ પૂતગલો હોય છે, અને ત્યાંથી નીકળતા હોય છે. એટલું અતિ ઉષ્ણ સ્પર્શ નહીં હોય, પણ અહીંયા જમીન સુધી પહોંચી જાય ને આપણા સુધી, ત્યારે હજી એનું ઘરમાહટ છે ને એટલી ગરમ થઈ જાય છે. એટલે જે તાપ છે ને, એટલે જેટલું ડિસ્ટન્સ કાપે ને તેટલો વધારે ગરમ 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 થતું જાય છે, અને અહીંયા સુધી પહોંચે તે અતિ ગરમ થઈ જાય છે, તે સમજવાનું. બરાબર. અને અહીંયા આ જે સનલાઇટ છે, સનરેઝ છે, એમાંથી શું
એ લોકો ટ્રેપ કરતા હોય છે ને, અને પછી સોલર પાવર બનાવે છે. બરાબર. તો સોલર પાવર જે છે એ ક્રિએટ થાય છે, અને પછી એનાથી પછી બધા ઇલેક્ટ્રિક જે અપ્લાયન્સીસ છે તો તે વર્ક થાય છે ને. તો હવે જે રેઝ નીકળે છે તો તે શું છે, તે તો અચિત છે, તે તો આપણે જોયું હમણાં જ. એટલે સનરેઝ છે તે તો અચિત રેઝ છે. પણ હવે જે એને ટ્રેપ કરીને પછી એમાંથી શું બનાવે છે, અને ટ્રેપ કરીને જે કહે છે ને સોલર પાવર બને છે, તો એ શું હવે એ કઈ અચિત નથી. પછી એ અચિત નથી. કેમ? કારણ કે સનલાઇટ જે ટ્રેપ કરે છે ને, તો એના કારણે એક અમુક એવા સંજોગો ત્યાં ભેગા થઈ જાય છે, અને એના કારણે પછી સોલર પાવર ક્રિએટ થાય છે. એટલે કે બાદર અગ્નિકાય જીવોની અહીંયા ઉત્પત્તિ થાય છે, અને તેને સોલર ઇલેક્ટ્રિસિટીના રૂપે તે પછી આવી રીતે કન્વર્ટ થાય છે, અને પછી એના દ્વારા પછી બધા ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ તે વર્ક કરે છે, બલ્બ કે કંઈ પણ લાઇટ કે કંઈ પણ એ ચાલે છે. એટલે અહીંયા શું સમજવાનું કે રેસ તો પોતે અચિત છે, પછી સોલર પાવર જે જનરેટ થાય છે, એટલે કે વીજળી જનરેટ થાય છે, તો તે શું છે, તે સચિત છે. એટલે કે અગ્નિકાય જીવો છે. હવે તો અગ્નિકાય જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એવા પ્રકારના શું થાય છે, સંજોગો ભેગા થઈ જાય છે, એટલા માટે ત્યાં ઉત્પત્તિ થાય છે. જેમ આપણે પહેલા જોયું હતું ને કે એક આપણે જો કોન્વેક્સ લેન્સ આપણે અહીંયા આવી રીતે જો પકડેલું હોય અને અહીંયા પેપર હોય નીચે, તો પછી શું થાય, ત્યાં બધા ભેગા થાય, કોન્સન્ટ્રેટ થાય, અને એક એવા પ્રકારનું ત્યાં એક પરિસ્થિતિ નિર્માણ થાય, સંજોગો ભેગા થાય, એટલે કે એક યોની ઉત્પન્ન થઈ જાય છે. બાદર અગ્નિકાય જીવો માટે ઉત્પત્તિ યોગ્ય યોની ક્રિએટ થઈ જાય છે. બરાબર. અને તેના કારણે પછી ત્યાં અગ્નિની ઓટોમેટિકલી ઉત્પત્તિ થાય છે ને પેપર ઉપર, અને પેપર બળવા લાગે છે, એવું હોય છે. બરાબર. અને એવી જ એ જ પ્રૂવ કરે છે કે આ અગ્નિકાયના જીવો કેવા છે, સમૂર્છિમ છે. આ એક પ્રૂવ કરી શકાય છે એના દ્વારા. પછી આપણે જે સોલર કુકરની પણ આપણે વાત સાંભળી છે, તે સોલર કુકર જે છે, તો એમાં હવે જે બનેલી વસ્તુઓ છે, આપણે અહીંયા દેખાય છે 2 પ્રકારના સોલર કુકર્સ છે, એક પેરાબોલિક છે અને બીજું બોક્સ કુકર છે. પહેલું છે પેરાબોલિક છે અને બીજું છે બોક્સ વાળું. તો એમાં આપણે જોઈ રહ્યા છે ને કે અહીંયા એક કુકર રખેલું છે, અહીંયા પ્રેશર કુકર રાખ્યું છે, અને અંદર અહીંયા પણ શું છે, અહીંયા પણ વેસલ્સ મૂકેલા છે બ્લેક કલરના ઢાંકણથી, સો દેટ એ વધારે રેઝને એબ્સોર્બ કરી શકે. તો હવે આ બંને છે સોલાર કુકર્સ થી જે પણ અહીંયા વસ્તુ એ લોકો બનાવે છે ને, ખાવાનું જે બનાવે છે આહાર, તો હવે એમાં બનાવેલી વસ્તુઓમાં અગ્નિકાય જીવોની હિંસાનો પાપ લાગે છે કે નથી લાગતું? તો એ હવે આપણે વિચારશું કે અગ્નિકાય જીવોની હિંસાનો પાપ લાગે છે કે નથી લાગતું. હવે સનરેઝ છે તો આપણે પહેલા જોયું કે તે કેવા છે, અચિત પૂતગલો છે ને, તો એને જે કેચ કરે છે, બરાબર, અને એનું સ્પર્શ કેવો હોય છે, અતિ ઉષ્ણ સ્પર્શ હોય છે. અને એનાથી પછી શું થાય છે, તે ગરમી જેવું એક, હવે આપણે જે પણ ચલાવતા હોય કાર, તો એ સમજો કે તડકામાં ત્યાં પાર્કિંગમાં મૂકી દે કાર, બરાબર, અને પછી કારની અંદર આપણે ઓપન કરી ડોર અને બેસીએ તો ત્યારે શું થાય, ગરમ ગરમ લાગે ને, અંદરની હવા કેવી એકદમ ગરમ ગરમ હોય, બેસી શકીએ ત્યારે નહીં બેસી શકાય. તો એમાં આવું જ છે. તો જે અહીંયા ગ્લાસ છે એમાં સનરેઝ અહીંયા જાય એમાં પછી અંદર એક એવું વાતાવરણ ગરમ ગરમ ક્રિએટ થઈ જાય છે, અને એના કારણે પછી રસોઈ બનાવવામાં આવે છે. ત્યાંના પૂતગલો બધા ઉષ્ણ સ્પર્શ વાળા થઈ જાય છે, અને પછી એને પણ લાગે છે 2 કલાક જેટલું કે વધારે લાગતું હશે ખાવાનું બનાવવા માટે. તો એટલે મેન અહીંયા વાત છે કે અહીંયા અગ્નિકા જીવોની ઉત્પત્તિ નથી થતી, અને એના કારણે પછી અગ્નિકા જીવોની વિરાધના પણ અહીંયા થતી નથી. બરાબર. પણ એમ અહીંયા કહી શકાય કે અહીંયા જે ગરમ ગરમ વાતાવરણ ક્રિએટ થાય છે ને, તો એના કારણે વાયુકાય જીવોની વિરાધના થાય, એવું એ તો થાય છે એમાં. તો તે થાય છે અંદર જે પણ રાંધવામાં આવે છે વનસ્પતિ, તેની તો ઓબ્વિયસલી હિંસા તો વિરાધના તો થાય જ છે. એ પણ એક પોઈન્ટ છે. બરાબર. પણ આપણે જો સમજો કે આવી રીતે આપણે ખાવાનું બનાવવા માટે આવી રીતે ગેસનો આપણે ઉપયોગ કરીએ, તો પછી શું થાય છે, એમાં અસંખ્ય અગ્નિકા જીવોની તો હિંસા થાય છે. પછી કુકિંગ ગેસ એમાં પણ વાયુકાય જીવોની પણ હિંસા થાય છે, અને વનસ્પતિકાયની. એટલે એ જો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવે તો એમાં ફરક થઈ જાય છે. અહીંયા અસંખ્ય અગ્નિકાયની વિરાધના થાય છે, પણ અહીંયા નથી થતી. તે ફરક છે અહીંયા. પછી એક ક્વેશ્ચન છે કે
કેસરિયાજીમાં જે જ્યોત છે તે શું અગ્નિકાય કહેવાય? તો જે તે અખંડ દીપક છે એટલે તે પણ અગ્નિકાયના જીવોથી જ એ પ્રજ્વલિત થાય છે, એટલે એ પણ સચિત છે અને અગ્નિકાય જીવો જ છે. પછી ક્વેશ્ચન હતું પહેલાનું કે વાઇલ અહીંયા અપકાય જીવોનું છે, બરાબર. તો હવે એ આપણે સાંભળી લઈએ. આ જે વેપર્સ આપણને દેખાય છે ને કે જે વેપર્સ બને છે, તો એના વિશે ક્વેશ્ચન હતું કે જે અપકાયના જીવો વાઇલ બિકમિંગ વેપર્સ they don't transform from upkai to vayukai, but does the yoni change, or is it that vapors are not sachit? તો હવે એમાં શું થાય છે, જે અપકાયના જીવો તે પહેલા તો લિક્વિડ ફોર્મમાં છે અહીંયા, બરાબર. આપણને પછી લાગતું હશે કે તે ગેસ બની ગયું છે, એટલે કે શું વાયુકાય બની ગયું છે કે નહીં, એટલે ટ્રાન્સફોર્મ થાય છે કે નહીં અપકાય ટુ વાયુકાય. તો હવે એમાં આપણે એમ સમજીએ કે જ્યારે અપકાયના જીવોને ઉકાળવામાં આવે છે ને અહીંયા વેસલમાં, તો ત્યારે પાણી સચિત હોય છે પહેલા, બરાબર. તો સચિત પાણી જે છે તો તે અચિત થાય છે, અને કેટલાક પાણીના જે શરીરો છે, પાણીના જીવોના શરીરો, તેઓ આવી રીતે વેપરાઇઝ થઈને હલકા થઈ જાય છે, જે આપણને અહીંયા દેખાય છે ઉપર. અને તે હલકા થઈને એમના શરીરો હલકા થઈને હવામાં ઉપર મિક્સ થઈ જાય છે, અને અમુક સમય બાદ તે અચિત વેપર્સ હોય છે, કારણ કે ઉકાળેલું પાણી છે, તો જીવ એમાં તો નીકળી ગયેલું હોય, આત્મા ત્રાસ પામીને તેઓ એ ચવી ગયા હોય, એટલે માત્ર અચિત વેપર્સ આપણે કહી શકીએ. તો પછી શું થાય, થોડાક ટાઈમ બાદ પોતાના ઉત્પત્તિ યોગ્ય એવી પરિસ્થિતિ ત્યાં એવી સર્જાઈ જાય છે કે ત્યાં પછી હલકા શરીર વાળા અપકાય નવા જીવોની ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે પછી, એટલે કે હવામાં. અને તેને જ શું કહેવાય છે, હ્યુમિડિટી કહેવાય છે. આપણે સાંભળ્યું છે ને એર હ્યુમિડ છે, એટલે કે હવામાં વોટર કન્ટેન્ટ રહેલું છે, તો તે આ જ છે. એટલે છે તો તે અપકાયના જીવો જ છે. આપણે રેની સિઝનમાં આપણે જોયું હશે ને કે રેની સિઝનમાં શું હોય છે, હ્યુમિડિટી બહુ વધારે પ્રમાણમાં હોય ને, એટલે કે જે હવા છે તો હવાની અંદર એટલે કે વાયુકાય જીવો તો રહેલા છે, પણ સાથે સાથે અપકાયના જીવો પણ ઘણા પ્રમાણમાં રહેલા હોય છે ને. અને એના જ કારણે જો આપણે પાપડ શેકીને રાખીએ રેનીમાં તો શું થાય, તે હવાઈ જાય છે ને થોડીક વારમાં જ, અને તે ચલિત રસ બની જાય છે પછી, એટલે જલ્દીથી. એટલે રેની સિઝનમાં એવું હોય છે, એટલે હ્યુમિડિટી એવી રીતે થાય છે. પછી સમર સિઝનમાં જે એર છે એની હ્યુમિડિટી ઓછી થાય છે, અને વિન્ટરમાં હજી ઓછી થાય છે. એટલે મિનિંગ શું કે જે અપકાયના જીવો છે, પાણીના જીવો, તો એ હવામાં પણ રહેલા હોય છે, એમના શરીરો કેવા હોય છે, થોડા વધારે હલકા હોય છે. જ્યારે હ્યુમિડિટી જે આપણે કહીએ ને, તો શરીરો કેવા હોય છે, તે અપકાયના શરીરો તો એ હલકા હોય છે થોડાક, તે સમજવાનું, બરાબર. પછી એટલે આપણે મેન શું છે કે જે જીવો છે ને, તો એમની અલગ અલગ યોનિઓ છે. એમની ઉત્પત્તિ યોગ્ય કેવી હોય છે, આપણે કેટલું શું સાંભળ્યું છે, 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અપકાય સાંભળ્યું છે ને. આ સૂત્ર આપણે રોજ કહેતા હોઈએ. આ શું છે, કેટલા યોનિઓની સંખ્યા છે ને, 84 લાખ જીવા યોની રહેલી છે ને, તે આપણે સાંભળ્યું છે ને. 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અપકાય, તો આ 7 લાખ શું છે, 7 લાખ ટાઈપ્સ ઓફ યોનિઓ છે. એટલે અપકાય જીવો છે તો તે એમને જે જન્મ થાય છે, એટલે ઉત્પત્તિ યોગ્ય કેટલી છે, 7 લાખ યોનિઓ છે. એટલે અલગ અલગ કાઇન્ડ ઓફ સર્કમસ્ટાન્સીસ, એટલે અલગ અલગ પ્રકારના પરિસ્થિતિઓ નિર્માણ થાય, ઉત્પત્તિ થવા યોગ્ય એવી અલગ અલગ પ્રકારની કેટલી પરિસ્થિતિઓ છે, 7 લાખ પ્રકારની પરિસ્થિતિઓ છે કે જે અપકાય જીવો માટે એ ઉત્પત્તિ યોગ્ય હોય છે, બરાબર. એટલે તે સમજવાનું આપણને. એટલે એવું જ નથી કે માત્ર આવા લિક્વિડ ફોર્મમાં વેસલમાં હોય તે જ પાણી, એટલે હવામાં પણ હોઈ શકે છે. ત્યાં હવામાં પણ એવી રીતે એવા સર્કમસ્ટાન્સીસ ત્યાં સાથે આવી જાય, ભેગા થઈ જાય, સંયોગ થઈ જાય કે ત્યાં પણ પછી અપકાય જીવોની આવી રીતે ઉત્પત્તિ થાય છે. આપણે ક્લાઉડ્સ પણ તો જોયા જ છે ને. ક્લાઉડ્સ શું છે, ક્લાઉડ્સ એટલે શું છે, એ પણ અપકાય જીવો છે, એમના સમૂહ છે, જે એકદમ હલકા ફુલકા થઈને એકદમ ઉપર એક સમૂહ બનેલું હોય છે, તો એ પણ અપકાય જીવો છે. એવી રીતે હોય છે, તે ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે તો ઢાંકણ ઉપર રહેલું પાણી ઇઝ અચિત આફ્ટર બોઇલિંગ. હા, તો ઢાંકણ ઉપર જો બંધ કરેલું હોય તો ઢાંકણ ઉપર જે ડ્રોપ્સ વોટર ડ્રોપલેટ્સ આવી જાય છે ને, તો તે પણ અચિત પાણી જ હોય છે, બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે પરમાધામી દેવ, ડુ દે હેવ ધ રાઇટ ટુ પુશ નારકી જીવ ઇન્ટુ હોટ ઓઇલ કડાઈ? તો એમાં શું સમજવાનું છે કે જે પરમાધામી દેવો જે છે ને, તો તેઓ આવા પ્રકારના જે કાર્યો હોય છે તો તેમને એ કરવા બહુ મજા આવતી હોય છે. તેઓ જીવોને હમણાં જે
તેઓ પહેલા જે કરેલા પાપો હોય છે ને એમના પહેલાના કરેલા જે પાપો હોય છે તો હમણાં તે પછી આવી રીતે તેલમાં આવી રીતે નાખીને પછી યાદ કરાવીને એવી રીતે ટોર્ચર કરતા હોય છે, બરાબર. અને એના કારણે પરમાધામી દેવોને પણ પછી ઘણા ચીકણા પાપ કર્મોનું બંધ થતું જ હોય છે, અને કે જે એમને પછી આવતા ભાવોમાં ભોગવવા પડે છે, એ પણ કઈ બચી શકતા નથી, માત્ર દેવ છે. અને એવી રીતે આપણે એવું કઈ નથી કે પરમાધામી દેવો છે તો તે દેવ છે, અને નારકીની જે વ્યવસ્થા છે કે નારકી જીવોને પનિશમેન્ટ મેળવવું જરૂરી છે, તો એના માટે એમનું કઈ આવું કર્તવ્ય રૂપે એવું કઈ નથી, એ પોતાને જ ગમતું હોય છે ત્યાં પરમાધામી દેવોને, અને એના કારણે પછી આવતા ભાવમાં એમને પછી બધું ભોગવવું પડશે એવું છે. પછી તેજોલેશિયા છે, તો તેજોલેશિયા તે અગ્નિકાય છે કે નહીં, હવે એના વિશે આપણે વાત કરીએ. તેજોલેશિયા છે તો તે શું છે, આપણે ઘણી વખત આપણે સાંભળ્યું હશે ને કે ગૌશાળાનું જે દૃષ્ટાંત છે, મહાવીર સ્વામી ભગવાન અને ગૌશાળાનું દૃષ્ટાંત, તો એ શું છે, જે તેજોલેશિયા એ છોડે છે ભગવાન ઉપર આવી ભયંકર આશાતના જે કરે છે, તો એ જે તેજોલેશિયા છે તો તે અગ્નિકાય છે કે નથી છે, તે શું છે. તો હવે એ સમજવાનું કે તેજોલેશિયા જે છે ને તે કોણ છોડી શકે, જેના પાસે તે આવી વિદ્યા રહેલી હોય ને, જે આવી લબ્ધિ રહેલી હોય છે ને, તેજોલેશિયાની લબ્ધિ રહેલી હોય, જેમ કે આ ગોશાળો છે, તો એવા પર્સન છોડી શકે, અથવા તો દેવતાઓ હોય તો તેઓ પણ આવી રીતે છોડી શકે છે. પણ આ અગ્નિકાયના જીવો નથી, તે ધ્યાન રાખવાનું. આ શું છે, અગ્નિકાયના જીવો નથી, પણ શું છે, આ વિદ્યા દ્વારા આ જે સોરી લબ્ધિ છે, તેજોલેશિયાની જે લબ્ધિ છે એના દ્વારા તેઓ શું કરે છે, જે પોતાનું જે તેજસ શરીર છે ને, જો આપણા પાસે જે બહાર દેખાતું એક શરીર ઔદારિક શરીર તો છે, પણ સાથે સાથે આપણા બધામાં જ કમ્પલસરી બધા જીવોમાં એક તેજસ શરીર નામનું પણ એક શરીર હોય છે, તો એનો ઉપયોગ કરીને તેઓ શું કરે છે, એમનું આત્મા શું કરે છે, વાતાવરણમાંથી જે તેજસ વર્ગણાના પૂતગલો હોય છે, અમુક એવા નામના પૂતગલો હોય છે, તો તે આગળ આપને આવશે, આગળના દંડક વગેરે ક્લાસમાં એનું વિવરણ આવશે. તો તેજસ શરીરના ઉપયોગથી વાતાવરણમાં રહેલા જે તેજસ વર્ગણાના જે પૂતગલો હોય ને, તો એને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરે છે તે આપણને દેખાતું નથી, એ પ્રોસેસ જે ગ્રહણ કરે છે તે, અને પછી એ પૂતગલોને એ કન્વર્ટ કરે છે, શેમાં, તેજોલેશિયામાં કન્વર્ટ કરીને પછી આવી રીતે છોડે છે. એટલે મેન અહીંયા શું વાત છે, કોને ગ્રહણ કરે છે, આપણે શું સાંભળ્યું, પૂતગલોને. તો પૂતગલો શું હોય, પૂતગલો ઇઝ નથિંગ બટ જડ, અજીવ હોય છે, નિર્જીવ હોય છે, અચિત હોય છે પૂતગલો. તો એ પૂતગલોને આવી રીતે છોડે છે ને, તો એ કેવા હોય છે, અતિ ઉષ્ણ સ્પર્શ વાળા હોય છે. એટલે એ સમજવાનું કે આ તેજોલેશિયાના જે પૂતગલો છે, જે એ છોડે છે, તે અતિ ઉષ્ણ સ્પર્શ વાળા છે, અને તેઓ અગ્નિકાયના જીવો નથી. મેઇન પોઈન્ટ આપણે એમ પણ સમજી શકીએ કે આ તેજોલેશિયા જે છે, તો એના જે પૂતગલોનું જે પૂતગલ સ્કંધોનું જે સાઇઝ છે ને, તો એ નાનકડા સાઇઝના હોય છે, જે અગ્નિકાયના જીવોની સાથે આપણે જો કમ્પેર કરીએ ને, તો અગ્નિકાયના જીવોના શરીરના પૂતગલો જેનાથી બનેલા હોય છે ને, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોથી બનેલા હોય છે, તો એમના સાઇઝથી પણ આ નાનકડા સાઇઝના હોય છે, જે તેજોલેશિયાના પૂતગલો હોય છે તે. હવે આપણે આગળ ચાલશું. હવે આપણે અગ્નિના આપણે શસ્ત્રો જોઈશું. તો હવે આચારંગ સૂત્રમાં અગ્નિકાના જીવોને શું કહેલું છે, દીહ લોઘ સત્થ. શું કહેવાય છે, દીહ લોઘ સત્થ, એટલે કે દીર્ઘ લોક શસ્ત્ર. એટલે અગ્નિકાયને પોતાને શું કહેલું છે, એ અગ્નિકાય શું છે, પોતે દીર્ઘ લોક શસ્ત્ર કહેવાય છે. તો એનું કારણ શું છે, પહેલા તો આપણે એકેન્દ્રિયની વાત કરીએ, જે સ્થાવર એકેન્દ્રિય જીવો છે એમની વાત કરીએ, તો તેમાંથી બધા જે પણ 5 પ્રકારના સ્થાવર એકેન્દ્રિય છે ને, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, તો એ 5 માંથી આપણે જો જોઈએ તો કયા જીવોનું શરીરનું સાઈઝ સૌથી મોટું હોય છે, સૌથી મોટામાં મોટા શરીરનું સાઈઝ આ 5 એકેન્દ્રિયમાંથી કોનું હોય છે, તો તે છે પ્રત્યેક બાદર વનસ્પતિકા જીવોના શરીરો. તો તેઓ અત્યંત આવા મોટા હોય છે. કેટલા હોઈ શકે છે, સાધિક 1000 યોજન સુધીના હોઈ શકે છે. પણ જ્યારે અગ્નિકાય પ્રગટ થાય છે ને, જે અગ્નિકાય અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ ને, અહીંયા જ્યારે પણ પ્રગટ થાય તો ત્યારે એ શું કરી શકે છે, આવા મોટા મોટા શરીર વાળા જે આખા 1000 યોજન જેટલા મોટા વનસ્પતિકાયને પણ એ બાળી નાખવામાં એમાં ક્ષમતા છે એમાં.
આટલા સમર્થ છે વિચારો. અને તેની મોટી મોટી જ્વાળાઓ ઉત્પન્ન થઈને આવી રીતે આટલા મોટા શરીર વાળાને પણ, એવા વનસ્પતિને પણ એ બાળી શકે છે. અને એ તો એમને તો બાળે, પણ એની સાથે સાથે બીજા જે પણ બેન્દ્રિય હોય, તેન્દ્રિય હોય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય અને તિર્યન જે પણ હોય એ બધાને બાળી નાખે છે. માટે આ બીજા બધા જ શસ્ત્રો હોય તેમાં કરતા પણ અગ્નિકાય શસ્ત્રને શું કહેલું છે? એને ખૂબ જ પ્રબળ અને તીક્ષ્ણ અને ભયાનક કહેલું છે. એને શું કહેલું છે? દીર્ઘલોક શસ્ત્ર કહેવાય છે. એટલા જ માટે, કારણ કે તે માત્ર વનસ્પતિ કાયને નહીં પણ પૃથ્વીકાય વગેરે બધા જ જીવોનો એ શસ્ત્ર રૂપ બને છે. પોતે અગ્નિ પોતે શસ્ત્ર છે અને એને સર્વભક્ષી પણ કહેવાય છે. બરાબર. એટલા માટે આવા સર્વભક્ષી અગ્નિકાય જીવોને ઉત્પન્ન કરનાર જે વ્યક્તિ હોય તો એ વ્યક્તિને કેટલું પાપ લાગે? 6 કાય જીવો એટલે કે 5 સ્થાવર અને ત્રસકાય જીવોનું એ ઘોર વિરાધક બને છે. એટલા માટે એનું પાપ પણ કેટલું લાગે છે. એટલા માટે આ અગ્નિકાય જીવોના વિશે ખૂબ આપણને ધ્યાનપૂર્વક આપણને એ કરવું જોઈએ. કુતૂહલતાથી કે મસ્તીથી કે કેમ્પ ફાયર એ બધું કરવું ન જોઈએ. એવા પ્રકારના આયોજનો કરવા ન જોઈએ. માત્ર આહાર માટે એનો વપરાશ કરવું જોઈએ, કારણ કે એ કરવું જ પડશે આપણને, નહીં તો જીવી નહીં શકશું. અને એ પણ એકવાર ચાલુ કર્યું ગેસ તો એટલામાં જેટલું થાય તેટલું ફટાફટ બનાવી લેવાનું. વારંવાર ચાલુ બંધ નહીં કરવાનું, તે ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈશું કે હા, અગ્નિકાય એ પોતે તો શસ્ત્રરૂપ છે બીજા માટે, પણ હવે અગ્નિકાય માટે કોણ શસ્ત્રરૂપ બની શકે છે? કયા કયા પ્રકારના જીવો અગ્નિકાયના જીવો માટે શસ્ત્રરૂપ બની શકે છે? તો તે હવે આપણે જોઈએ. પહેલું છે દ્રવ્ય શસ્ત્ર. તો જ્યારે પણ આગ લાગી જાય તો બધા શું કરતા હોય? ઘણા જણ જે વુલન બ્લેન્કેટ્સ હોય તો એના વડે તેને બુઝાવવામાં આવતું, એટલે એવું પ્રયાસ કરે ને. તો અને શું થાય છે? આ બ્લેન્કેટના કારણે, આ જે વુલન બ્લેન્કેટ છે એના કારણે અગ્નિકાયના જે જીવો છે તો એ પછી આખો બુઝાઈ જાય છે, એટલે કે ચેવી જાય છે. આખો પછી ગાયબ થઈ જાય ને પછી ફાયર જે બળતું હોય તે આખું ગાયબ થઈ જાય. બરાબર. તો એનાથી આપણે શું જોઈ શકીએ છીએ કે આ જે વુલન બ્લેન્કેટ છે તો એક દ્રવ્ય શસ્ત્રરૂપ બને છે અગ્નિકાયના જીવો માટે. કારણ કે એના કારણે પછી શું થાય છે? બધા જ અગ્નિકાયના બધા જીવો ચેવી જાય છે. પછી જો આવી રીતે કુકિંગ કરતા ટાઈમ જો આવી રીતે પેનમાં ઓઇલ કે ઘી કંઈ હોય અને ત્યાં અગ્નિ આવી રીતે લાગી જાય તો શું થાય? પછી જો એની અંદર જો બેકિંગ સોડા નાખવામાં આવે તો પછી તેનાથી પણ જે અગ્નિકાયના જીવો તે ચેવી જાય છે બધાને બધા જ. તો એવી રીતે પણ કરતા હોય છે, કારણ કે આવી રીતે જે કુકિંગ ઓઇલ કે જે ઘીમાં જો આવી રીતે કુકિંગ કરતા સમય અગ્નિકાય એવી રીતે અગ્નિ લાગી જાય તો એમાં પછી પાણી જો નાખવામાં આવે ને તો પછી એ શું થાય? બધું હજી વધારે પ્રજ્વલિત થઈ જાય. એના મોટી મોટી જ્વાળાઓ ઉઠવા લાગે. એટલા માટે અહીંયા પાણીનો વપરાશ નહીં કરે, પણ શું નાખતા હોય? આવા બેકિંગ સોડા આવી રીતે નાખતા હોય છે, અથવા તો જે ઢાંકણ હોય એના ઢાંકણથી એને ક્લોઝ કરી નાખે. તો આવી રીતે પણ તે શું બને છે? દ્રવ્ય શસ્ત્રરૂપ બને છે આ બેકિંગ સોડા. પછી આપણે જોઈએ નેક્સ્ટ ભાવશસ્ત્ર. તો હવે આપણે મૂવીઝમાં, આપણે ટીવીમાં આપણે ક્યારેક એવા સીન્સ આપણે જોતા હોઈએ ને કે ક્યાંક આગ લાગી ગઈ છે. સમજો કે આવી રીતે આપણે જોયું કે આગ લાગી ગઈ છે ટીવીમાં, તો પછી આપણા ભાવોમાં ઓટોમેટિકલી આપણા ભાવો કેવા આવી જાય કે બધી જલ્દીથી બધી આગ હું બુઝાવી દઉં, અથવા તો જે અંદર જો હોય કોઈક વ્યક્તિ તો તે જલ્દીથી બુઝાવી દે. એવા પ્રકારના ભાવો ઓટોમેટિકલી આવી જાય. કારણ કે આપણી જે ફેવરેટ હીરો હિરોઈન હોય તો તે એટલે એમના બળવાના ચાન્સીસ રહેલા હોય તો આપણા ભાવ ઓટોમેટિકલી એવા પ્રગટ થઈ જાય છે. એટલે આપણે જો આવી રીતે ભાવો કરીએ, એવો વિચારીએ કે આ બધા અગ્નિકાયના જીવો એ જલ્દીથી બુજી, એટલે આ ફાયર એ જલ્દીથી બુજી જાય, તો એનું મિનિંગ શું થયું? કે આ બધા મૃત્યુ પામી જાય, એનું એ જ મિનિંગ થયું. બરાબર. અને આપણે કઈ સાચે ત્યાં જઈને બુજાવી શકવાના નથી ને. એ તો શું છે? એ તો ઓલરેડી વિડીયો એટલે બનાવેલું જ છે, અને એમ પણ આપણે અંદર જોઈને આપણે સાચે બુજાવી શકવાના નથી. પણ આવો ભાવ આપણે જો કરશું ને તો એના કારણે આ જે ભાવશસ્ત્ર રૂપ બને છે આપણા વિચારો, અને એના કારણે આપણને કેવું ભાવ હિંસાનો પાપ લાગશે. કે સાચે આપણે જેમ કે સાચે આપણે અસંખ્ય અગ્નિકાય જીવોને આપણે બુઝાવી દીધું, એટલે કે એમને મારી નાખવાનું આપણને બધું પાપ લાગશે.
એટલા માટે આપણને વિચારવા જેવું છે કે આવું જે નિષ્કારણે આવા પ્રકારના ભાવો ભાવવા ન જોઈએ, એવા વિચારો કરવા ન જોઈએ. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું એક્ઝામ્પલ, જો આપણને એવું એવું બહુ ઈચ્છા રહેલી હોય, ઘણી જ ઈચ્છા રહેલી હોય કે મારા ઘરમાં હું સારી એવી લાઇટિંગ કરું, જે ફોલ સીલિંગમાં પણ એકદમ સારી એવી લાઇટિંગ કરું, કે લેમ્પ્સ એવા સારા સારા બનાવું, અથવા તો આવા જે ઓટોમેટિક સેન્સરવાળી જે લાઇટ્સ છે એવું સિસ્ટમ મને જોઈએ જ છે ઘરમાં, એવા પ્રકારની ઈચ્છાઓ રહેલી હોય, અથવા તો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ આ લેવા છે, હવે આ જૂનું થઈ ગયું છે, હવે નવું લેવું છે, એવી ઈચ્છાઓ જો રહેલી હોય ને મનમાં, તો પછી આપણને સાવધાન બની જવું જરૂરી છે. કારણ કે એ બધા શું છે, અગ્નિકાય જીવોની વિરાધના થવાથી જ આ બધું ચાલે છે ને. અગ્નિકાય જીવોની વિરાધના વગર તો એ ચાલી શકતા નથી, કારણ કે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા જે બધા રન થાય છે. માટે આપણે ભલે સાચે તે બધા આ વર્તમાન સમયમાં પ્રેઝન્ટમાં એ આપણે લીધા નથી, માત્ર ઈચ્છા છે કે એક ડ્રીમ છે, અથવા તો એક લિસ્ટ, ટુ ડુ લિસ્ટ હોય ને, કે આ કરવાનું છે, આ લેવાનું છે, આવી લિસ્ટમાં ભલે લખેલું હોય, પણ આપણી ઈચ્છા રહેલી જ છે ને કે આ લેવાનું છે. જે પણ અગ્નિકાય જીવોના વિરાધક એવા અપ્લાયન્સીસ લેવાના છે, આવા ભાવો સતત રહેવાના કારણે પછી આપણને શું થાય છે, અગ્નિકાય જીવોની વિરાધના, તે એનું પાપ આપણને લાગવાનું છે, પણ અસંખ્ય પ્રમાણમાં, તે ધ્યાન રાખવાનું. એટલે એ પણ કન્ટિન્યુઅસલી લાગતું રહેશે. અસંખ્ય તેવું કાંઈ જીવોની હિંસાનો પાપ આપણને કન્ટિન્યુઅસલી લાગતા રહેવાનું છે ભાવશસ્ત્ર દ્વારા, તે ધ્યાન રાખવાનું. એટલે ભાવશસ્ત્ર કેવું ભયાનક છે, જે તંદુલિયા મત્સ્યને પણ 7મી નરકે પહોંચાડી શકે છે, તો આપણને પણ ક્યાં ક્યાં પહોંચાડી શકે, એ વિચારવા જેવું છે. બરાબર, એટલે આ ભાવશસ્ત્રથી તો બચવા જેવું છે આપણને. એટલા માટે આવી ઈચ્છાઓ મનમાં રાખવી ન જોઈએ, ન તો એવા ભાવો કરવા જોઈએ, તે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અંતરદ્વીપમાં પણ યુગલિક કાર્ડ આરા વાઇઝ છે કે પરમેનન્ટ હોય છે. તો અંતરદ્વીપ છે ને, 56 અંતરદ્વીપ રહેલા છે, તો એમાં યુગલિક કાર્ડ એ રહેલું હોય છે હંમેશ માટે. એટલે ત્યાં આરાની વ્યવસ્થાઓ ચાલતી નથી, ફરતા નથી, પણ કન્ટિન્યુઅસ હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે દેવકુરુ ક્યાં છે, તો ઉત્તરકુરુ અને દેવકુરુ બંને એ અકર્મભૂમિ છે, અને બંને મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા છે. એટલે અને પણ જે મેરુ પર્વત છે એની પાસે 5 મેરુ છે ને, આપણે સાંભળ્યા હશે 5 મેરુ છે. તો હવે આ જે દેવકુરુ છે અને ઉત્તરકુરુ છે, તે પણ 5-5 છે. દરેક 5 છે, અને દરેક એક 5 મહાવિદ્ય ક્ષેત્રમાં સ્થિત છે, અને એ બધા અકર્મભૂમિ છે. એટલે ત્યાં યુગલિક કાળ છે, અને ત્યાં અસીમસી કૃષિનો વ્યવહાર નથી. એટલે ત્યાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ પણ નથી, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સમૂર્છિમ અને સૂક્ષ્મ એક છે કે અલગ. હવે સમૂર્છિમ જીવો જે છે, તો આપણે શું કેટલી વખત શું આપણે કહેતા હોઈએ કે સમૂર્છિમ જીવોની વિરાધના થાય છે, એઠો નહીં મૂકો, આપણે એમ કહેતા હોઈએ છીએ ને. કે તો એના એ સેન્ટેન્સના ઉપરથી આપણે શું સમજાયું કે સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ, જન્મ, મરણ અને આપણા દ્વારા વિરાધના થાય છે. એટલે એમના ઉત્પત્તિના નિમિત્ત આપણે બની શકીએ છીએ, પણ સૂક્ષ્મ જીવો છે એમના ઉત્પત્તિના નિમિત્ત આપણે બની નથી શકતા. બરાબર, એમનું દ્રવ્ય હિંસા આપણાથી પોસિબલ જ નથી, પણ સમૂર્છિમ જીવો છે તો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. આપણે જો અઠવાડિયે એવી જ રીતે મૂકી દીધી અને સુકાઈ નહીં 48 મિનિટ્સ પહેલા, તો સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો એમની ઉત્પત્તિ થાય છે અને જન્મ મરણ સ્ટાર્ટ થઈ જાય છે. તે એક વાત. અને બીજું, આપણે આ એકેન્દ્રિય જીવો વિશે જોઈ રહ્યા છીએ કે પૃથ્વી કા આપકાને તેવું એટલું આપણે જોયું છે. તો આ 3 જે છે, તો એ 3ને આપણે શું કહ્યું, સમૂર્છિમ જીવો જ કયા છે. તો હવે સમૂર્છિમ જીવો છે, તો એનું એ મિનિંગ નથી કે તેઓ સૂક્ષ્મ છે. તે કેવા છે, એ સમૂર્છિમ પણ 2 ટાઈપના હોઈ શકે છે. એ સૂક્ષ્મ પણ હોઈ શકે છે અને બાદર પણ હોઈ શકે છે. પણ આપણે જે પણ બધું દેખાય છે, પૃથ્વીકાય, અપકાય, અને આપણે શું જેટલું જોયું આપણે એટલું જ કહીશું. પૃથ્વીકાય જોયું એટલે જે બાદર પૃથ્વીકાયના જીવો, બાદર અપકાયના જીવો એટલે જે પાણી પીએ છીએ આપણે, વાપરીએ છીએ, અને બીજું ફાયર એટલે કે બાદર અગ્નિકાયના જીવો. તો આ 3ને આપણે શું સમૂર્છિમ કયા છે. બરાબર, એટલે એ કેવા છે, આપણને દેખાય છે એવા છે ને. એટલે આ બાદર છે, બાદર જીવો છે. બાદર એટલે કહેવાય છે આ સમૂર્છિમ છે, કારણ કે આપણે આ 5 ઇન્દ્રિય દ્વારા એ ગ્રાહ્ય છે. પણ આ જે સૂક્ષ્મ જીવો છે, તો એ કેવા હોય છે. સૂક્ષ્મ જીવો આપણે શું કહ્યું કે 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. એમના શરીર એટલા બહુ નાનકડા, એટલા અતિ સૂક્ષ્મ શરીર વાળા હોય છે, એટલા માટે એમનું નામ સૂક્ષ્મ જીવો હોય છે.
બરાબર. અસંખ્ય શરીરો ભેગા થાય, એમના શરીરો ગ્રુપ ફોર્મ થાય તો પણ આપણને દેખાય નહીં, આટલા નાનકડા હોય છે સૂક્ષ્મ જીવો. બરાબર. પણ સમૂળછીમ જીવો જે છે, જેમ કે પોતે આ પૃથ્વીકાય, પોતે બાદર પૃથ્વીકાય પણ સમૂળછીમ છે. બાદર અપકાય જે પાણી છે આપણે ડ્રિંક કરીએ છીએ એ, અને ફાયર તો એ પણ શું કહીએ છીએ, સમૂળછીમ જ છે, છતાં પણ આપણને દેખાય છે ને. તો એ ડિફરન્સ છે એમાં. પછી અહીંયા ક્વેશ્ચન છે કે 7 લાખ યોની ફક્ત અપકાયની હોય તે એ કેવી રીતે? તો એમ તો આપણે યોનિઓ છે તો તે તો અસંખ્ય છે, પણ આપણને સમજાવવા માટે એવી રીતે કહ્યું છે. અને એ પણ આપણે 7 લાખ સૂત્ર છે, એમાં શું આવે છે, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય, 7 લાખ વાવકાય, 7 લાખ 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેન્દ્ર, 2 લાખ તેન્દ્ર, 2 લાખ ચૌરેન્દ્ર, 4 લાખ દેતા, એ બધું સાંભળ્યું છે. તો એ શું છે, બધાની યોનિઓ બતાડેલી છે. તો કે તેઓના ઉત્પત્તિ યોગ્ય કેટલા સંજોગો હોઈ શકે છે. એટલે આપણે સંઘર્ષ અગ્નિનું જોયું ને, કે સંઘર્ષ થાય તો એક અમુક પ્રકારની ત્યાં યોની ડેવલપ થાય છે, ક્રિએટ થાય છે અગ્નિકા જીવો માટે. તો એ પણ એક પ્રકારની યોની છે. એટલે 2 વાંસના ઝાડનું ઘર્ષણ થાય છે. પછી બીજી યોની એમ કહેવાય કે જે માચિસ મેચબોક્સ છે એની સ્ટીક અને એ જે છે એના ઉપર તે ઘર્ષણ થાય છે, તો એ બીજી યોની. એટલે આવી ઘણી બધી યોનીઓ છે. અહીંયા આપણો સમય થવા આવી છે. જે બાકી રહેલા ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વીક આપણે લઈ લઈશું 8 o'clock. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. આભાર રાજલબેન. આભાર હિરલબેન. આભાર સૌને પ્રણામ. જય જિનેન્દ્ર.